વૃત્તિ મુખ્ય છે, સત્વ, રજ અને તમ. ભગવતી લક્ષ્મી એ સાત્વિકી શક્તિ છે. ભગવતી સરસ્વતી એ રાજસી શક્તિ છે અને ભગવતી કાલી એ તામસી શક્તિ છે. હવે આ સત્વ, રજ અને તમ ને તમે હું કેવી રીતે સમજશું મારા બામ? આ ફૂલ છે, ફૂલ. આ ફૂલને આપણે ઈચ્છા કરીએ, આપણે વિચાર કરીએ કે આ ફૂલને આપણે નીચોવીને પછી આની અંદરથી અત્તર કાઢી લઈએ. આ ફૂલને જોઈને તમને મને એવો વિચાર આવે કે આ ફૂલને નીચોવીને આની અંદરથી અત્તર કાઢી લઈએ. આ તામસિક વૃત્તિ છે. આવા કોઈ ફૂલને જોઈ તમને મને વિચાર આવે કે ઓહો બહુ સરસ ફૂલ છે, લાવીને મારા કોટના ખીચે રાખી. કોઈ બેનને, કોઈ માતાઓને એવો વિચાર આવે કે સરસ મજાનું ફૂલ છે, હે, મારી વેણીની અંદર, મારા માથાની અંદર જે અપોડો લઉં ને એની અંદર મૂકીશ. આ વૃત્તિનું નામ છે રાજસી વૃત્તિ. સમજ્યા કે નહીં સમજ્યા? આની અંદરથી અત્તર કાઢી લેવું, આવી જો તમારી ને મારી વૃત્તિ આ ફૂલને જોયા પછી થતી હોય તો આ વૃત્તિનું નામ છે તામસી વૃત્તિ. આ ફૂલને જોયા પછી પોતાના ખીચે લગાડવાની ઈચ્છા થાય. સમજી જાઓ, આ વૃત્તિનું નામ છે રાજસી વૃત્તિ. પણ આ પુષ્પને જોઈ, હે, બાગ બગીચાની અંદર આ પુષ્પ ખીલું હોય અને આ પુષ્પને જોઈને જો તમને મને એવો વિચાર આવે કે ઓહો, હે, આ પુષ્પને લઈ અને હું મારી ભગવતીના ચરણની અંદર આને અર્પણ કરું. આ જે વૃત્તિ છે ને મારા બાપ, આ વૃત્તિનું નામ છે સાત્વિકી વૃત્તિ. અને આ ત્રણ વૃત્તિઓને પ્રદાન કરનારી કોણ છે? મારી માં. એટલા માટે છે ને આ મંત્ર મારી માનો છે.